પંચાયતી રાજમાં આપણે વાત કરવી છે ગ્રામ પંચાયતોની, ગ્રામ સંસદની. આજે જિલ્લામાં સરપંચોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. નવા સરપંચો ચૂંટાઈને આવવાના છે. આજે અમારી યુગ ટીવી ટીમ એ સરપંચોની મુલાકાતો લેશે, એ નવા ચૂંટાયેલા સરપંચોની મુલાકાતો લેશે અને સરપંચની શું તાકાત છે, ગ્રામ સંસદ શું કરી શકે છે, ગામડાનો વિકાસ એ ગ્રામ સંસદ, અને ગ્રામ સંસદ એટલે ગામડાનો એ સરપંચ, ગામનો એ પ્રથમ નાગરિક લોક જાગૃતિ સાથે, લોક ભાગીદારી સાથે ડાયરેક્ટ વિકાસને ગામડામાં ઉતારી શકે છે. કેવી રીતે? કેમ? દરેક સરપંચોની સાથે વાતચીત, સંવાદ કરશે યુગ ટીવી, અમારી ટીમ. આ ગ્રામ સંસદના માધ્યમથી સાંસદ સુધીના જે કાંઈ સવાલો છે એના નિરાકરણ કેવી રીતે તમારા ગામનો પણ વિકાસ થઈ શકે તેમ છે. એક ચૂંટાયેલો તમારા ગામનો પ્રથમ નાગરિક સરપંચ એ એક રાજા છે. એની કઈ તાકાત છે, એ શું ન કરી શકે, તમામ બાબતોને ઉજાગર કરતો અમારો કાર્યક્રમ ગ્રામ સંસદ.